ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ અને આપનો સાથ વિધાનસભાની ખાલી પડેલી 2 બેઠકોની પેટા ચૂંટણી યોજાશે। પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું। વિસાવદર બેઠક પરથી આપ લડશે ચૂંટણી, જ્યારે વિજાપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે। બંને બેઠકો પર જીતેલા ઉમેદવારો ભાજપમાં જોડાયા છે। 2022માં બંને બેઠકો ભાજપે ગુમાવી હતી। વિસાવદરથી આપના ઈસુદાન ગઢવીને મેદાને ઉતારી શકે છે, તો ભાજપ હર્ષદ રીબડિયાને મેદાનમાં ઉતારી શકે છે। વિજાપુરથી ભાજપમાંથી સીજે ચાવડાની દાવેદારીની પ્રબળ શક્યતા છે। તો ખાસ લોકસભાની સાથે હવે જે વિધાનસભાની પેટા ચૂંટણી છે, જેમાં જે 2 બેઠકો ખાલી પડી છે, તેમાં પણ ક્યાંક આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે છે તેનું ગઠબંધન થયું છે। વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટી, જ્યારે વિજાપુર બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારી શકે છે। વિસાવદરની સીટ પર આપ ચૂંટણી લડશે અને શક્યતા એ છે કે ઈસુદાન ગઢવીને તે ટિકિટ આપી શકે છે, જ્યારે વિજાપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવાર લડશે। વિધાનસભા સીટો પર પણ ગઠબંધનથી લડવા માટે ચર્ચા ચાલી રહી છે। લોકસભામાં તો ગઠબંધન કર્યું જ છે, પરંતુ અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપનું ગઠબંધન